પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। સંજેલીના વાવડી ફળિયામાં આંગણવાડીના અભાવે રોષ। આંગણવાડીની સુવિધા સત્વરે ઊભી કરવા આમ આદમી પાર્ટીએ ઉપાડ્યો અવાજ। દાહોદ જિલ્લાના સંજેલી ગામના વાવડી ફળિયા વિસ્તારમાં આંગણવાડીના મકાનની સુવિધાના અભાવે સ્થાનિક રહીશો અને બાળકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। છેલ્લા એક દાયકાથી તંત્ર સમક્ષ વારંવારની રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર પરિણામ ન આવતા આજે આમ આદમી પાર્ટીના નેતા અલ્પેશભાઈ ચારેલે અસરગ્રસ્ત વિસ્તારની રૂબરૂ મુલાકાત લીધી હતી। સરકારી અધિકારીઓની ઉદાસીનતા અને લાંબા સમયના વિલંબ સામે ગ્રામજનોએ ઉગ્ર રોષ વ્યક્ત કરતા આપ નેતા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી। પ્રાપ્ત વિગતો અનુસાર વાવડી ફળિયામાં આંગણવાડીના પાક્કા મકાન માટે સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા છેલ્લા 10 વર્ષથી લેખિત અને મૌખિક સ્તરે રજૂઆત કરવામાં આવી રહી છે। તેમ છતાં સંબંધિત વિભાગના જવાબદાર અધિકારીઓ દ્વારા આ ગંભીર સમસ્યા પ્રત્યે સતત દુર્લક્ષ્ય સેવવામાં આવતા બાળકોના પ્રાથમિક શિક્ષણ અને પોષણ પર વિપરીત અસર પડી રહી છે। આ વિકટ પરિસ્થિતિનો તાગ મેળવવા અલ્પેશભાઈ ચારેલે ગ્રામજનો સાથે પ્રત્યક્ષ સંવાદ સાધ્યો હતો ને જમીની હકીકતનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું। સ્થળ મુલાકાત બાદ આમ આદમી પાર્ટી નેતાએ વહીવટી તંત્રની નિષ્ક્રિય કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા અને આ લોકહિતના મુદ્દે સત્વરે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી। તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું, જો ટૂંક સમયમાં આંગણવાડીના મકાનો અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે અને જરૂર પડે આંદોલનાત્મક પગલાં લેવામાં આવશે। સ્થાનિક રહીશોએ પણ હવે સમસ્યાનો કાયમી અને ત્વરિત ઉકેલ આવે તેવી પ્રબળ માંગ કરી છે। હવે પણ સ્થાનિક લેવલે ગામ લોકોની ને તમારી બી ફરજમાં આવે કે અમારે મકાન જોઈએ એમ ગામ લોકો રજૂઆત કરી રહ્યા છે। ગામ લોકોને જરૂર છે ગામ લોકો કરે જ છે પણ જે તમે જવાબદારી હતી તમે છો તમારે બી થોડું તો જાણવું પડે કે અમારે મકાનની જરૂર છે એમ। આ તો ગામ લોકોને આંગણવાડીની જરૂર છે ને છોકરાને કઈ થાય જવાબદારી આ પેલો હે ને આ એક પેલો આવ્યો તો લાદીને એમ જોડવા લાદીને પેલો હું કે પંખા લગાડો બરાબર મેં કીધું કે આ પડી જવા કરે એટલે કામ કરવા દેવા દીધું નહીં કામ રોકી લીધું બરાબર તો પેલા એક આ તો મારે તો હગો થાય જસવંત બાબોને એમ કરી એટલે અડધું બળતું રાતે કરી કે આ બેન ને ખબર રાતે અડધી રાતે દાડે તો મેં તળા પર જ રહું એટલે દાડે મેં એને કરવા જ નહીં દીધું। મેં કીધું જે હોય તે નાઈ લાવ મારી કરે સાહેબ જાતે બાબોર સાહેબ આવે તો મને વાંધો નથી, આ છોરા મરી જાય એની જવાબદારી લઈ લે એનો મને વાંધો નથી। એટલે મતલબ કે ગામ લોકો પણ જે સરકારી તંત્ર સાંભળતું નથી, એ બી અધિકારી સાંભળતા નથી। આ બેને અમારી હાથે રજૂઆત કરી એ હું કહું આ વારંવાર બધા અધિકારીઓ આવે પણ સાંભળતા નથી। બાકી આગળ રજૂઆત કરે પણ કોઈ સાંભળતું નથી। પણ કાર્યકર્તા બેને બી રજૂઆત નથી કરી એમને લોકોને જાણ કરે લેખિતમાં તમે આપી દો લેખિતમાં બી આપેલું છે, મનરેગા યોજનામાં મંજૂર બી કરાવી દીધું હતું।